84 ફીટ ઊંચી છે. તમે જો 84 ફીટ છે. જો નજીક કર્યું તો દેખાતું ને છે. જો સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર. અને ફ્રેન્ડ્સ તમને બધાને ખબર છે કે આજે પૂનમ છે તો પૂનમ. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. જેમ આપણે થંબનેલની અંદર જોયું કે આપણે પહેલા પાર્ટમાં બેટ દ્વારકા સરસ મજાના દર્શન કર્યા અને બેટ દ્વારકા ઠાકરજીને ધજા પણ ચડાવી અને ત્યાંથી પછી અમે ડાયરેક્ટ ગયા હતા ગોપી તળાવ અને ગોપી તળાવથી આવી અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણે સ્પેશિયલી આજે આવ્યા છે અહીંયા સરસ મજાના નાગેશ્વર ધામની અંદર. અને ખાસ ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે નાગેશ્વર ધામની અંદર તો શું નવું જોવા જેવું છે, પણ ફ્રેન્ડ્સ નવું નથી. રોજને રોજ કેટલી ટ્રાફિક છે, રોજને રોજ કેટલી પબ્લિક છે. તો આજે કેવો બધો માહોલ છે બધું તમને બતાવીશ. અને ખાસ અમે જે આ ટ્રીપ આજે કરી છે એની અંદર તમારી સાથે પણ શેર કરવી છે. તો ખરેખર વિડીયો બને રહેજો, કોમેન્ટમાં જય મહાદેવ લખી નાખજો. તો ચાલો અંદર જઈ અને પહેલાંથી સરસ મજાની મોટી પ્રતિમા છે અને એક નાનકડો ગેટ છે ને મંદિર છે. તો બધું સ્ટેપ બાય સ્ટેપ અંદર જઈ અને જોઈએ. ચાલો ફટાફટ જઈએ. તો મિત્રો આપણા ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ છે, એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રમાણે મેં સર્ચ કર્યું હતું 84 ફીટ ઊંચી છે. તમે જો 84 ફીટ છે. જો નજીક કર્યું તો દેખાતું ને છે. જો કેટલી ઊંચી છે. તો સરસ મજાની શંકર બાપાની, શંકર ભગવાનની પ્રતિમા છે. તમે જોઈ શકો છો ને અંદર જે જ્યોતિર્લિંગ છે એનું સરસ મજાનું આ મંદિર છે. તો ત્યાં પણ આપણે જઈ અને વિઝિટ કરીશું. તો ફ્રેન્ડ્સ સરસ મજાનું જે અહીંયા મંદિર છે 12મું જ્યોતિર્લિંગ છે એનું મહાદેવનું, તો ત્યાં અંદર કેમેરો એલાઉડ નથી. એના હિસાબે થઈને તમને દર્શન નથી કરાવી શકો. અને બહારની જે કંઈ વસ્તુ છે મેં તમને બતાવીને ખાસ તમારે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો અહીંયા રૂબરૂ ધક્કો ખાવો પડશે, કેમ કે અંદર કેમેરો એલાઉડ નથી. અમે ઘણી કોશિશ કરી પણ કેમેરો અંદર લઈ જવા દેતા જ નથી, એલાઉડ જ નથી. પણ તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં લાઈનો છે, બહુ મોટી માત્રામાં લાઈન છે અને ખાસ કેમેરો એલાઉડ છે જ નહીં. તો શું કરીએ? ફાઇનલી આપણે નાગેશ્વર ગયા અને નાગેશ્વરથી પછી ઘણી બધી મહેનત કરી અને બધાની ઈચ્છા હતી કે ચાલો આપણે દ્વારકા જવું છે. તો લગભગ અત્યારના 7:30 પોણા 7 જેવું થયું છે અને ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા. તમે જોઈ શકો છો સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર. અને ફ્રેન્ડ્સ તમને બધાને ખબર છે કે આજે પૂનમ છે તો પૂનમ નિમિત્તે બહુ એટલી બધી ટ્રાફિક ને હોય એના હિસાબે થઈ અને ટ્રાફિકની અંદર કાંઈ વિડીયો બનાવવો એલાઉડ નથી. ને ખાસ મંદિરની અંદર આપણને ખબર જ છે કે ત્યાં કેમેરો એલાઉડ નથી. મંદિરના આપણે અંદરથી તો દર્શન તમને નહીં કરાવી શકો. જો કે હું દર્શન કરવા જઈશ અને બાકી ત્યાં ગોમતી ઘાટ ને એવું બધું છે લગભગ તમે બધું જોયું જ છે. ખાસ મજા ભાઈ ક્યારનો પ્રસાદ લીધો, પ્રસાદભાઈ લીધો. તો મિત્રો આપણે દ્વારકા દર્શન કર્યા ને દ્વારકા દર્શન કરીને દ્વારકામાં જે કોળી સમાજની મંડીમાં અમે બધા રોકાણ હતા, રોકાવાની વ્યવસ્થા ત્યાં હતી ને જમવાનું પણ અમારે ત્યાં હતું. તમે જોઈ શકો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે. અને આ વખતે જમવાનું હતું અમારા ગામના પ્રવીણભાઈ ડોકલ તરફથી બધાને સરસ મજાની પ્રસાદી આપવાની. તમે જોઈ શકો છો એકદમ લાઈવ ભજીયા તૈયાર થઈ રહ્યા છે અને લગભગ જમણવારની શરૂઆત પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પહેલાં બહેનોને બધાને જમાડી દીધા છે. અને કેમ કે જગ્યાના હિસાબે થઈ અને પબ્લિક બહુ વધારે હતી તો બહેનો પહેલાં સરસ મજાનો પ્રસાદ બધાએ લીધો. તમે જોઈ શકો છો બધી બહેનો પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. અને બધા ગામના લોકો છે જે કંઈ વ્યવસ્થિત રીતે પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારની બધા સેવા કરે. તમે જોઈ શકો છો બધા જ જમવા બેસી ગયા છે. અને જમવાની અંદર મિત્રો વાત કરીએ તો સરસ મજાની 4-5 આઈટમ હતી, જેમ કે ઢેફલા હતા, આપણી ભાષામાં કહીએ તો મોંથાળ, અને સરસ મજાના દાળ ભાત હતા અને આપણા સૌના ખાસ ભજીયા, ચટણી અને મરચાં, સંભારો અને છાશ એવી બધી 6-7 વસ્તુ સરસ મજાની તમે જોઈ શકો છો. અને બધા ભાઈઓ પણ જમવા માટે જો તમે બેસી ગયા છે, બધાએ પોતપોતાની રીતે સરસ મજાનો પ્રસાદ લઈ લીધું છે. અને મિત્રો આવી રીતના અમે સરસ મજાની યાત્રા કરી અને યાત્રા કરીને તમારો બધાને પણ સરસ મજાનો પ્રેમ મળ્યો. વિડીયો સારો લાગ્યો તો જય દ્વારકાથી લખી નાખજો. હાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.